નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. G20 શિખર સંમેલનના ઘોષણાપત્રમાં સંવાદ અને રાજદ્વારી માધ્યમથી સમસ્યાઓના ઉકેલ પર ભાર મુકાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાનના 50મા સત્રનું ઉદ્ઘાટન કરશે. આજે સવારે 6 વાગે દિલ્હી NCRના કેટલાક સ્થળોએ હવા ગુણવત્તા સૂચકાંક AQI 500ને પાર થયો. આ વર્ષે 48 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ ચારધામના દર્શન કર્યા. આગામી 5 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી અને મહિલા એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફીની સેમિફાઇનલમાં ભારત અને જાપાન વચ્ચે આજે મુકાબલો. સમાચાર વિગતવાર. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયેલા G20 શિખર સંમેલનના જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં સંવાદ અને રાજદ્વારી માધ્યમથી સમસ્યાઓના ઉકેલ પર ભાર મૂકવામાં આવ્યો છે. ઘોષણાપત્રમાં જણાવ્યું છે કે શાંતિ દ્વારા જ સતત વિકાસ અને સમૃદ્ધિ હાંસલ થઈ શકે છે. G20 દેશોએ ઇઝરાયેલ પેલેસ્ટાઇનના સંઘર્ષના ઉકેલ માટે દ્વિરાજ્યનું સમર્થન કર્યું છે અને માનવીય સહાયતાના પ્રયત્ન પર ભાર મૂક્યો છે. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ G20 સમિટથી અલગ બ્રિટન, ઇટલી, ફ્રાન્સ, નોર્વે, પોર્ટુગલ અને ઇન્ડોનેશિયા સહિતના અનેક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને સંબંધોને સુધારવા અને મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરી હતી. શ્રી મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી કિયર સ્ટારમર સાથે ફળદાયી મંત્રણા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું કે બંને દેશો આગામી વર્ષોમાં હરિત ઉર્જા, નવીનીકરણ અને ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરવા આતુર છે. પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો સાથે મુલાકાત કરી અને આ વર્ષની શરૂઆતમાં પેરિસ ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સની સફળ યજમાની બદલ તેમની પ્રશંસા કરી હતી. શ્રી મોદી અને તેમના ઇટાલિયન સમકક્ષ જોર્જિયા મેલોનીએ દ્વિપક્ષીય બેઠક યોજી હતી, જેમાં બંને રાષ્ટ્રો વચ્ચે સંરક્ષણ, સલામતી, વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રે ગાઢ સંબંધો પર ચર્ચા થઈ હતી. શ્રી મોદી તેમના નોર્વેના સમકક્ષ જોનાસ ગહનસ્ટોને પણ મળ્યા હતા. બંને નેતાઓએ ખાસ કરીને પુનઃપ્રાપ્ય ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન અને બ્લુ ઇકોનોમીમાં રાષ્ટ્રો વચ્ચે રોકાણના જોડાણો કેવી રીતે સુધારી શકાય તેના વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રાબોવો સુબિયાન્ટો સાથે પણ બેઠક યોજી હતી. આ ઉપરાંત શ્રી મોદીએ પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઇસ મોન્ટેનિગ્રો સાથે પણ બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. શ્રી શાહ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ટપાલ ટિકિટના પ્રદર્શન ફિલાવિસ્ટા 2024નું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગર ટપાલ વિભાગ દ્વારા દાંડી કુટીર ખાતે યોજાયેલા પ્રદર્શનનો ઉદ્દેશ ટપાલ ટિકિટો, ટપાલ ઇતિહાસ અને સંબંધિત ચીજોના અભ્યાસ અને સંગ્રહને પ્રોત્સાહિત કરવાનો છે. શ્રી શાહ ગાંધીનગરના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદ્ઘાટન કરશે. 2 દિવસની આ પરિષદમાં નવા ગુના કાયદાઓમાં ફોરેન્સિક અને ટેકનોલોજીનો ઉપયોગ, ગુના ન્યાય પ્રક્રિયામાં AIનો ઉપયોગ, આપત્તિ જોખમ ઘટાડામાં પોલીસની ભૂમિકા અને પોલીસ તંત્રમાં બ્લોકચેઇન ટેકનોલોજીના ભાવિ પર ચર્ચા કરવામાં આવશે. સંમેલનમાં કેન્દ્ર અને રાજ્યના પોલીસ દળો, ફોરેન્સિક નિષ્ણાંતો અને શિક્ષણવિદો ભાગ લેશે. બપોરે શ્રી શાહ સાબરકાંઠાના હિંમતનગરમાં સાબર ડેરીના 800 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા નવા અત્યાધુનિક પશુ આહાર એકમનું ઉદ્ઘાટન કરશે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની આવતીકાલે યોજાનારી ચૂંટણી માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં તમામ 288 બેઠકો માટે મતદાન થશે. સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન રાજ્યમાં સત્તા જાળવી રાખવા માગે છે, જ્યારે મહાવિકાસ આઘાડી પુનરાગમન કરવાના પ્રયત્ન કરે છે. ચૂંટણીમાં કુલ 4136 ઉમેદવારો મેદાનમાં છે. દરમિયાન આવતીકાલે ઝારખંડમાં બીજા અને અંતિમ તબક્કામાં 38 બેઠકો માટે મતદાન થશે. આ તબક્કામાં બારહેટ બેઠક પર મુખ્યમંત્રી હેમંત સોરેન, જ્યારે ઝારખંડ ભાજપના વડા બાબુલાલ મરાંડી ધનવડ બેઠક અને AJSUના વડા સુદેશ મહાતો સીલી બેઠક પરથી લડી રહ્યા છે. મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન ગાંડેઈ બેઠક અને તેમના ભાઈ બસંત સોરેન પરિવારની પરંપરાગત બેઠક દુમકા પરથી લડી રહ્યા છે. બંને રાજ્યોમાં 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. દિલ્હી NCR પ્રદેશમાં હવાની ગુણવત્તા વધુ બગડી છે. ગઈકાલે રાત્રે 10 વાગે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 500 સાથે સિવિયર પ્લસ લેવલથી વધી ગયો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા પ્રમાણે શહેરના કેટલાક ભાગોમાં 500 AQI સ્તર નોંધાયો છે. આજે સવારે 6 વાગે દિલ્હીના IGI વિમાની મથક, બવાના, આનંદ વિહાર, JLN સ્ટેડિયમ અને ઓખલા ફેઝ 2 જેવા વિસ્તારોમાં 500 AQI નોંધાયો છે.
રાજધાનીમાં પ્રદૂષણના વધતા જતા સ્તરને ધ્યાનમાં રાખતા દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ દિલ્હી સરકારને તમામ સરકારી કચેરીઓમાં તબક્કાવાર સમય રાખવા નિર્દેશ કર્યો છે. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ દિલ્હીની શાળાઓમાં આજથી ધોરણ 10 અને 12 સહિત તમામ વર્ગો ફક્ત ઓનલાઈન લેવાની જાહેરાત કરી છે. ગઈકાલે સર્વોચ્ચ અદાલતે દિલ્હી એનસીઆર રાજ્યોને તાત્કાલિક ધોરણે ગ્રેપ 4 એટલે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના પ્રતિબંધને લાગુ કરવા તાત્કાલિક ટુકડી બનાવવા આદેશ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે જો હવા ગુણવત્તા સૂચકાંક 450ની નીચે જશે તો પણ આ પ્રતિબંધ યથાવત રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABED ને ફોલો કરી શકો છો. આ વર્ષે 48 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ ચારધામના દર્શન કર્યા હતા. દિવાળી બાદ કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી એમ ચારધામના કપાટ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે ભાવિકોએ ચારધામના દર્શન માટે 6 મહિના રાહ જોવી પડશે. 10 મેથી 17 નવેમ્બર દરમિયાન કુલ 48,11,279 યાત્રિકોએ ચારધામની મુલાકાત લીધી હતી. સૌથી વધુ 16,52,000 શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ આવ્યા હતા, જ્યારે 14 લાખથી વધુ ભાવિકો બદ્રીનાથ ધામ, 7,14,000 યાત્રાળુઓ યમુનોત્રી ધામ અને 8,15,000 યાત્રાળુઓ ગંગોત્રી ધામ આવ્યા હતા. 1,26,000 શ્રદ્ધાળુઓએ હેલિકોપ્ટર દ્વારા કેદારનાથના દર્શન કર્યા હતા. આ વર્ષે યાત્રા દરમિયાન 261 તીર્થયાત્રીઓના મૃત્યુ થયા છે અને 20 તીર્થયાત્રીઓ ગુમ થયા હતા. ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં આવતીકાલ સુધી અને પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં શનિવાર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન આજે કેરળ, માહે, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. મહિલા એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફી 2024ની સેમીફાઇનલ આજે બિહારના રાજગીર આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે. સેમીફાઇનલની પ્રથમ મેચમાં ચીન અને મલેશિયાની ટીમ વચ્ચે આજે બપોરે મુકાબલો થશે, જ્યારે બીજી સેમીફાઇનલમાં ભારતીય ટીમ જાપાન સામે મેદાનમાં ઉતરશે. આ મેચ 4:45 શરૂ થશે. સ્કીપર સલીમાના નેતૃત્વમાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલ પર 15 પોઈન્ટ સાથે આગળ ચાલી રહી છે. રાઉન્ડ રોબિન લીગ મેચોમાં યજમાન ભારતે વર્ચસ્વ જાળવી રાખતા તમામ 5 મેચ જીતી લીધી હતી. હૈદરાબાદના ગાચીબૌલી સ્ટેડિયમ ખાતે ગઈકાલે ભારત અને મલેશિયા વચ્ચેની ફિફા આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ ફૂટબોલ મેચ 1-1થી ડ્રોમાં પરિણમી હતી. મલેશિયાએ શરૂઆતમાં મેચની 19મી મિનિટે પાઉલો જોશીના પ્રારંભિક ગોલથી મેચમાં સરસાઈ મેળવી હતી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સુનીતા ચૌહાણ. મણિપુરમાં હિંસા અને દિલ્હીમાં હવા પ્રદૂષણના સમાચારોને મોટાભાગના અખબારોએ મુખ્ય મથાળા તરીકે સ્થાન આપ્યું છે. ગુજરાત સમાચાર લખે છે કે મણિપુરમાં 16 મહિનાથી હિંસા ડામવામાં કેન્દ્ર સરકાર સદંતર નિષ્ફળ. નવગુજરાત સમાચાર લખે છે કે મણિપુરમાં હિંસક વિરોધ અથડામણ આગચંપી, એક પ્રદર્શનકારીનું મોત. સંદેશ લખે છે કે દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે, સુપ્રીમ કોર્ટ ખફા. મહારાષ્ટ્ર, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયાના સમાચારોને પ્રથમ પાને જોઈ શકાય છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં બેરોજગારીનો દર ઘટીને 6.4% થયો હોવાના સમાચારોને દિવ્ય ભાસ્કરે પ્રથમ પાને સ્થાન આપ્યું છે. આ ઉપરાંત દેશમાં એક દિવસમાં 5 લાખથી વધુ મુસાફરોએ હવાઈ યાત્રા કર્યાનો રેકોર્ડ. ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈનો ભાઈ અનમોલ અમેરિકામાં ઝડપાયો. આ સમાચારોને વિવિધ અખબારોએ પ્રથમ પાને સ્થાન આપ્યું છે. તો વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની પુત્રની છરી મારીને હત્યા કરાઈ હોવાના સમાચારો તેમજ પાટણની ખાનગી કોલેજમાં વિદ્યાર્થીના રેગિંગનો મામલો, 15 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરાયાના સમાચારોને પ્રાદેશિક પાના પર સ્થાન મળ્યું છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. G20 શિખર સંમેલનના ઘોષણાપત્રમાં સંવાદ અને રાજદ્વારી માધ્યમથી સમસ્યાઓના ઉકેલ પર ભાર મુકાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાનના 50મા સત્રનું ઉદ્ઘાટન કરશે. આજે સવારે 6 વાગે દિલ્હી એનસીઆરના કેટલાક સ્થળોએ હવા ગુણવત્તા સૂચકાંક 500ને પાર થયો. આ વર્ષે 48 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ ચારધામના દર્શન કર્યા. આગામી 5 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી. અને મહિલા એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફીની સેમીફાઇનલમાં ભારત અને જાપાન વચ્ચે આજે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.